સાબરકાંઠાના તલોદ તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણી યોજાઈ તેના પરિણામની શરૂઆત થઈ ગઈ, જેમાં તલોદ તાલુકાના મહિયલ ગ્રામ પંચાયતના સરપંચ ભાનુમતીબેન દિલાવરસિંહ ઝાલાનો વિજય થયો। જય બહુચર હોટલ તલોદ આંત્રોલી પૂંજાજી સરપંચ ઉમેદવાર તરીકે સોનલબેન શૈલેન્દ્રસિંહ પરમાર 950 વોટ મેળવી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। અર્જુનસિંહ પરમાર સમસ્ત ગામમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું। ફૂલહાર તથા અબીલ ગુલાલ ઉડાડીને વિજેતા ઉમેદવારને ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા। નીરુબેન અશ્વિનભાઈ નાઈ મોહનપુર સરપંચના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા। આથી ગામમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું અને નાઈ સમાજના તલોદમાં સરપંચ પ્રતિનિધિ મળતા આનંદ જોવા મળ્યો હતો। પરિણામો જાહેર થતા જ કભી ખુશી કભી ગમનો માહોલ સર્જાયો હતો। ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ રહી હતી। ચૂંટણીના પરિણામ જાહેર થતા જ જીત હાંસલ કરનારના ટેકેદારોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, SD ન્યૂઝ ગુજરાતી। જય માતાજી। જે પણ વ્યક્તિએ મને સર્વાંગી વિકાસ માટે મત આપ્યો છે, એમનો કિંમતી સમય બગાડીને કિંમતી મને મત આપ્યો, એ હું આ ગામના વિકાસ માટે કરીશ અને મને જે વિજય બનાવી એ સર્વ વિજય આપ સર્વે ઉપર જાય છે અને આપના ગામનું કિંમતી મત મને આપી જીતાવી વિજય કરાવી એ વિજય આપ સૌનો છે અને હું મત ભેદભાવ વગર હું બધાનું સર્વે સારો વિકાસના અર્થે કામ કરીશ એવી હું સર્વેને નમ્ર અપીલ કરું છું।